गुड मॉर्निंग, जय माताजी मित्रों। तो આપણે આવી ગયા છીએ વાડી અને આજે સવારે 7 વાગ્યાથી આપણે મોટર ચાલુ કરી નાખી હતી અને પાણી આજે પીવી ગયું છે એરંડામાં અને આપણે બાજરીને બધું વાવ્યું તો એમાં આખું ભીજાઈ ગયું છે। સવારે 7 વાગ્યાથી આજ મોટર ચાલુ હતી અને આપણે આ વાડીમાં આવી ગયા। તમને બતાવી દઉં કે આપણે મોટર ચાલુ છે ને પાણી કેવું ભેજાણું છે। આ જો આવું ટપકથી પૂરતો ભેજ મળે છે। આ વચ્ચે કોરું છે, જોઈ લો। ટપક આવી રીતે પાણી ટપકે છે થોડું થોડું અને જો પૂરતો ભેજ જ આપે છે। 3 વેત જેટલું પાણી પી જાય છે, વધારે નહીં। તો સવારે સવારે આપણે આવી ગયા પાહા ખેતરે, કે સવારે 7 વાગ્યાથી મોટર તો આપણે ચાલુ કરી દીધી હતી, પણ ચા પાણી કરીને પાછા આપણે આવી ગયા વાડીએ ગાડી લઈને। ત્યાં રોહિતભાઈ ગાડી મૂકવા ગયા છે ને હું બ્લોગ ઉતારું। જો એ પડી આપણી ગાડી વર્તી વાળીને મૂકી છે, હવે ઉતરે રોહિતભાઈ। ને આપણે અહીં પણ ઝાડા થોડા થોડા વાયેલા છે। આજે અહીંયા પાણી પાઈ દઈશું નળી લાંબી કરીને। જોઈ શકો છો જારીને કોરે ઝાડ વાયેલા જ છે। અચ્છા, સુખનો સૂરજ ઉગી ગયો છે। જુઓ પાણી ભીજાઈ ગયું છે। આપણી ગાડી તો આવું પાણી આવે છે। બ્લોગ ચાલુ છે, રોહિતભાઈ કંઈક કહી દો। જય માતાજી મિત્રો, હવે વાડી આવી ગયા છીએ તો પપ્પુ વાળો ચાલુ કરી દીધું છે। બસ હવે આપણે ગાડી બંધ કરી દો તમે। ઠંડી છે તો ગાડી તો ઘડી ચાલુ રાખી દો। ઠંડીની કે કડીક ગાડી ચાલુ રાખવી પડે, આપણો ઝાડ। સાડા 3 મિનિટનો વ્લોગ થઈ ગયો છે। હું આજ છૂતો તો રાતે અને સવારે 7 વાગે મોટર ચાલુ કરીને ઘરે ચા પાણી કરવા ગયો હતો ને રાતે 8:15 થી 11 વાગ્યા સુધી પણ મોટર ચાલુ રાખી હતી અને કાલે સવારથી સાંજ સુધી હતી મોટર ચાલુ। એટલે ઘણો ખરો આપણે ભેજ પકડી લીધો છે। હવે 1 કલાક જેવું આપણે ચાલુ રાખીશું મોટર, એટલે આ કમ્પ્લીટ થઈ જશે। જોઈ શકો છો અહીં આપણે શાકભાજી અને બાજરી તલ ને એવું વાવેલું છે। અને આ જુઓ, આ છૂટું પાણી પાવાનું નથી। આપણે આ નળી એક મેકી છે, આ જુઓ ભીજાઈ ગયું। એક ટ્રેક્ટરનો ગારો મેં ટ્રેક્ટરથી વાયેલું છે અને આ ભીજાઈ ગયું। એક નળી આ આયડામાં, એક ઓલી બાજુ, એટલે આમ અડધો ફૂટ પાણી ભીજાઈ દે। અડધો ફૂટ આ નળી આમ ભીજાઈ દે, અડધો ફૂટ એની નળી ઓલી બાજુ અને ઓલી નળી પણ આ બાજુ,
એટલે આ લીલું રહે છે ને આપણે વ્લોગ આટલે જ પૂરો કરીશું. જય માતાજી.